હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગાજર વટાણાનું શાક બનાવીશું. તો આપણે ગાજર આ સુધારી લીધા છે, આ રીતે ઝીણા ઝીણા સરસ પાતળા પાતળા. અને આ આપણે વટાણા લીધા છે. એક ટમેટું લીધું છે. એક મોટી ડુંગળી આ રીતે સુધારી લીધી છે. વઘારવા માટે આપણે આ જીરું લીધું છે અને લસણ લીલું રાખ્યું છે આપણે, તો થોડુંક વધારે લીધું છે. આ આપણે આદું લીધું છે અને વઘાણી લીધી થોડીક. એક મરચી આ રીતે સુધારી લીધી છે આપણે, તીખી મરચી. થોડીક આપણે હળદર લીધી છે. એક ચમચી ચટણી લીધી છે અને અડધી ચમચી ધાણા જીરું લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને કસ્તુરી મેથી લીધી. આ આપણે ધાણા લીધા અને તેલ લીધું અને આ આપણે પાણી લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ માંડશું. તો એમાં આપણે તેલ નાખશું. આપણે 1 ચમચો તેલ નાખશું. આમાં થોડુંક તેલ વધારે નાખશું આમાં. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખી દેવું અને લીલું લસણ નાખી દેવું અને આદું નાખી દેવું. મરચાં નાખી દેવું અને વઘાણી નાખી દેવું. બધું સરસ મિક્સ કરી લેવું. તો હવે આપણે આ ડુંગળી નાખી દેવું. તો ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દઈશું. તો આપણે ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં ગાજર નાખી દેવું. ગાજર અને આ વટાણા નાખી દેવું. તો આને આપણે ઘડીક તેલમાં સડવા દેવાના છે. તો ગાજર વટાણાને આપણે તેલમાં સડવા દઈશું. આપણે હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને આપણે આ ટમેટા નાખી દઈએ. તો ટમેટાને આપણે તેલમાં ઘડીક સડવા દેવાના છે. તો આપણે સડવા દેવું તેલમાં. હવે આપણે ચટણી નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું અને આપણે ધાણા નાખીશું અને આ કસ્તુરી મેથી નાખી દઈશું. એ બધું મિક્સ કરી લેવું આપણે. તો હવે આપણે થોડુંક પાણી નાખીશું. એટલું 1 વાટકા જેટલું. તો આપણી ચટણી દાજે નહીં. હવે આપણે આને 3-4 મિનિટ આપણે સડવા દેવું. તો આપણે શાક સડી જવા આવ્યું. તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે ચાખી લેવાનું. મીઠા મોળું હોય તો આપણે ગેસ બંધ કરી દીધો.
અને આપણે સર્વ કરી લઈશું. ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું ગાજર વટાણાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું ગાજર વટાણાનું શાક.